ખેતરની વાડ બનાવવા મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખીને 2 વર્ષ બાદ હુમલો કરવામાં આવ્યો. મંજીભાઈને તરત સારવાર મળી જતા તેમનો જીવ બચી ગયો છે, પરંતુ આ કરપીણ હુમલામાં તે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા છે અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. કેમ 2 વર્ષે હુમલો કરવામાં આવ્યો, કોણ હતા તે આરોપીને, શું છે સમગ્ર મુદ્દો, એ અમે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. જમીનના નાના ટુકડા અને ખેતરના શેઢાઓની વહેંચણીને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ભાઈ ભાઈની વચ્ચે મારામારીના કિસ્સા છાશવારે સામે આવતા રહે છે. જર, જમીન અને જોરું એ ત્રણેય કજિયાના છોરું. આ કહેવતને સાર્થક કરતો વધુ એક બનાવ વાવથરા જિલ્લાના નાગલા ગામે બન્યો. 2 વર્ષ પહેલા ખેતરની વાડ કરવાના મુદ્દે 2 પરિવારોની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વાતનું પાડોશમાં રહેતા યુવાન દિનેશ ઠાકોરે મનદુખ રાખ્યું. મંજીભાઈ નાઈ રાત્રે ઘરે પરિવાર સાથે સૂતા હતા ત્યારે દિનેશ ઠાકોરે દિવાલ ઓળંગીને ઘરમાં પ્રવેશ કર્યો અને તીક્ષ્ણ હથિયાર વડે ખભા અને હાથના ભાગે ઉપરા છાપરી ઘા મારવા લાગ્યો. આ સમયે મંજીભાઈ નાઈએ થોડો પ્રતિકાર કર્યો, જેથી ઉશ્કેરાયેલા હુમલાખોરે પેટના ભાગે છરી મારી દેતા મંજીભાઈ લોહી લુહાણ સ્થિતિમાં સ્થળ પર જ પડી ગયા. આ સમયે ઇજાગ્રસ્તે બૂમાબૂમ કરતા જ હુમલાખોર દિનેશ ઠાકોર ત્વરિત ભાગી ગયો. એકઠા થયેલા પાડોશીઓએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત મંજીભાઈ નાઈને ત્વરિત સારવાર અર્થે થરાદની હોસ્પિટલમાં ખસેડ્યા. પેટમાં છરી વાગતા મોટી માત્રામાં લોહી વહી ગયું. મંજીભાઈ નાઈએ હુમલાખોર કદાચ લૂંટના ઈરાદે ઘરમાં મોડી રાત્રે ઘૂસ્યો હોવાની આશંકા વ્યક્ત કરી. સુતા હતા અમે અમારી ઘેર ગણો, અમારે કોઈ એને બોલચાલ બધી કોઈ હતી નહીં. રાતે 2 વાગે અમારા તળાવ કૂદીને અંદર આવ્યું. 2 ફ્રેક્ચર કર્યા હતા તો મને મેં હાર્યું જ નથી. આ ત્રીજું એને માર્યું ને કે મારા હાથમાં અડવાયો છે, ઓય ભાઈ માટી નાખેલું પછી એટલે ચોરીને લેવા હારું આવ્યું. બીજું કોઈ અમારે ઈરાદો હતો નહીં. ઠાકોર છે દિનેશભાઈ કાળા. ક્યાં રહે છે? એ અમારી બાજુ બધે 13 નંબરમાં. હવે એટલે હેણે રાતે આવ્યો, હવે ચોરી કરવા, બીજું શું આવે. ઇજાગ્રસ્તના નજીકમાં જ રહેતા ભાઈ અને અન્ય પરિવારજનો પણ ત્વરિત હોસ્પિટલ દોડી આવ્યા. ઘાયલના ભાઈ હરખાભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં જઈને હુમલાની ઘટના અંગે વિધિવત ફરિયાદ નોંધાવી. આ હુમલાખોર દિનેશ ઠાકોરે અગાઉ પણ જીવ લેવાની ધમકી આપી હોવાની જાણકારી સામે આવી રહી છે. બને કે મારે ભાઈ ફોજે હું જોતો અને એ ઠાકોર અચાનક રાજી આવ્યો અને આવીને એને ઘા કર્યા, એટલે થોડી માટે કર્યા હોય કે મારવા માટે કર્યા હોય, અને એ ઉડી ગયો. એટલે મારે ભાઈને ફોજા બદલ્યો, એટલે અમે ઉઠીને કડી આવ્યા હતા. એ આવ્યો તારી અને આખો નોઈમાં પડ્યો હતો. એટલે પછી મેં જોયું, મેં જોઈ તો એ ઉડી ગયો. એટલે અમે ડાયરેક્ટ સાધન લઈને થરાઈ ચાલતો હતો. હા કરી પછી અહીંયા આવીને દાખલ કર્યા. દાખલ કરીને પછી પોલીસ સ્ટેશનમાં મંજૂરી આલે ફરિયાદ. થરાદ પોલીસે હુમલાની ગંભીરતા જોતા વિવિધ ટીમ બનાવીને હુમલાખોરની તપાસ હાથ ધરી. મોબાઈલ ડેટાને આધારે દિનેશ ઠાકોરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. આ ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલું હથિયાર કબજે લેવાની સાથે આસપાસના લોકોના નિવેદન નોંધવાની તજવીજ પણ હાથ ધરી. આ હુમલામાં અન્ય કોઈએ મદદગારી કરી હોવાની આશંકા છે. આ મુદ્દે થરાદ પોલીસની પૂછપરછ દરમિયાન સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે. છે કે આજથી 2 વર્ષ પહેલા આ કામના આરોપી અને જે ફરિયાદી છે મંજીભાઈ, એમની વચ્ચે ખેતરની વાડ કરવા બાબતે થોડો અગાઉ ઝઘડો થયેલો. એ ઝઘડાની અદાવત રાખી અને હાલના આરોપી રાત્રિના સમયે દિવાલ કૂદી અને આ મંજીભાઈ ઉપર હુમલો કરેલો છે અને પેટના ભાગે છરીના ઘા મારેલા. અને પછી મંજીભાઈ દવાખાને દાખલ થાય છે અને દવાખાનેથી પોલીસ ફરિયાદ લઈ લે છે અને ખૂનની કોશિશનો ગુનો રજીસ્ટર કરે છે પોલીસ. તાત્કાલિક અમારા વાવ થરાદ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરિયા સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક અમારા પોલીસ ઇન્સ્પેક્ટર જે રાઠોડ સાહેબ છે થરાદ પોલીસ સ્ટેશનના, એ અને લેડી સ્ટાફના માણસો તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરી લે છે
અને આરોપીને અમે અરેસ્ટ પણ કરી લીધેલો છે. થરાદના અંતરિયાળ નાગલા ગામે બનેલા લોહિયાળ હુમલાના કેસ બાદ વધુ એક પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. નાગલા ગામના આગેવાનોને સાથે રાખીને પોલીસે બંને પક્ષો વચ્ચેનો વિવાદ ઉકેલાય તેવા પ્રયાસ હાથ ધર્યા છે. ખેતરની વાડ કાઢવા મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આસપાસ રહેતા લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે. ભોગ બનનારના પરિવારજનોએ હુમલાખોર દિનેશ ઠાકોરને કાયદાની રાહે દાખલો બેસે તેવી સજા મળે તેવી માંગણી કરી. યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ.